હાલો દરેક મિત્રોને આજે શિક્ષણ મંત્રીનું આ નિવેદન તમે ટેટ 1 અથવા ટેટ 2 અથવા 1 થી 8 ધોરણ સુધીમાં કેટલી જગ્યાઓ ખાલી છે અને ક્યારે ભરતી પૂરી થશે, 1 થી 5માં કેટલી જગ્યાઓની ઘટ છે અને કેટલા શિક્ષકો કાર્યરત છે તથા નિવૃત્ત કેટલા થવાના છે અને ભરતી ક્યારે આવશે અને કેટલી જગ્યાઓની ભરતી થશે, ક્યાં સમય સુધીમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે, તે દરેક સવાલના જવાબ આપણા શિક્ષણ મંત્રી શ્રી રીવાબા જાડેજાએ આ ઇન્ટરવ્યૂમાં આપેલા છે. તો તેમનો જાણ કરતો એક વિડીયો આપણે બનાવ્યો છે. તો પહેલાં આપણે જોઈ લઈએ કે શિક્ષણ મંત્રીએ આ દરેક સવાલના જવાબમાં શું આપ્યું છે, કેટલી જગ્યાઓ ખાલી છે, ભરતી કયા સમય સુધીમાં પૂર્ણ થશે અને 1 થી 5માં કેટલી ભરતી છે ખાસ કરીને અને 1 થી 8ની ભરતીઓ, એ દરેક સવાલના જવાબ આપેલા છે. તો આપણે પૂર્ણ વિડીયો જોઈએ. પહેલાં શિક્ષકોની ઘટનો વિષય આવી ગયો. હું તમને સીધું લઈ જાઉં શિક્ષકોની ઘટની આપણે વાત કરીએ. આપણું ઓલમોસ્ટ 2030 સુધીનું ભરતી કેલેન્ડર આવી ગયું છે. પ્રાઇમરીમાં અત્યારે આપણી પાસે ટૂંકમાં આપણે 1 થી 8ની વાત કરો તો 1,70,000 શિક્ષકો કાર્યરત છે. 1 થી 5માં આપણી ઘટ જે છે એ 11,000 શિક્ષકોની અને 6 થી 8માં 9,000 શિક્ષકોની. આ ઘટ અમે લગભગ 2027 સુધીમાં એની પૂર્તતા કરીશું અને કોઈ પણ કેલિબર વાળો ઉમેદવાર જે છે એનાથી તક જે છે છૂટી ના જાય એના માટે એવી રીતના આપણે આખું કેલેન્ડર ડિઝાઇન કર્યું છે કે દરેક ઇન્ડિવિજ્યુઅલને એમાં તક મળે. એટલે આ ભરતી વાળો પ્રશ્ન તો લગભગ હવે 1 વર્ષ પૂરતો જ મર્યાદિત છે. પછી આપણે એવા ઝોનમાં આવી જશું કે જે નિવૃત્ત શિક્ષકો, જિલ્લા બદલી વાળા શિક્ષકો અને એની સામે નવા શિક્ષકો. એવી એક છે કે કેટલાક શહેર એવા છે કે જ્યાં ખાનગી શાળામાંથી સરકારી શાળામાં એડમિશન લીધા છે. આ હકીકત છે. પણ દરેક જગ્યાએ નથી. તો આપણે જોયું કે શિક્ષણ મંત્રીએ કહ્યું કે 2027 સુધીમાં તેઓને 1 થી 5માં 11,000 શિક્ષકોની ઘટ છે. અત્યારે હાલમાં 2030 સુધીનું કેલેન્ડરમાં 2030 સુધીના ભરતી કેલેન્ડર મુજબ એ લોકો ભરતી કરશે અને 2027 સુધીમાં દરેક જગ્યાઓ એટલે કે 1 થી 5 ધોરણમાં જે 11,000 શિક્ષકોની ઘટ છે તે પૂર્ણ કરશે અને ભરતી પૂર્ણ કરશે.